જય અને હર હર મહાદેવ. આપ સૌનું મારી ચેનલ ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલમાં સ્વાગત છે. બધા મજામાં જઈશો. તો આજે આપણે મુલાકાત લીધી છે રણમલ તળાવ જામનગરની. ચાલો આપણે જોઈએ, અહીંની મોજ લઈએ. તડકો બહુ છે, તડકામાં આપણે ભૂગીએ કાંઈ. આ મસ્ત મહેલ જો ભાઈ. આપણે આવો મહેલ હોત તો. તળાવ છે ઈ, ઓલું મહેલ છે એ તળાવની વચ્ચે ટૂંકમાં આવેલો છે. બહુ મસ્ત કામગીરી છે બનાવ્યો છે. આજુબાજુ બધા તળાવ ફરતે ને વચ્ચે મહેલ. આ જગ્યા જામનગર શહેરની મધ્યમાં આવેલી છે. જામનગર બાજુ આવો અહીંની મુલાકાત લેજો ભાઈ, બધા મજા આવી એવું. બહુ સારું વાતાવરણ છે. આમ જા બધા વોકિંગ કરવા આવે અહીંયા, બધા કામ કરે. ઝાડવા બાળવાનું, વૃક્ષો અને ફૂલ છે. મોજ મોજ જ આવ્યા રાખે એવું છે. મજા થાય. આમ તમે આગળ ને આવ્યો એમ, મતલબ ફ્રેમિંગ સાઈડમાં આવે, કોઈ પડી ન જાય ઓલી બાજુ. એટલે આવાય જોવા મળશે. આ હે એક જાતના ઓલા શું કે આને ઘરગોખલા, આપણી ભાષામાં તો આને કહેવાતું હશે અંગ્રેજીમાં. કોકને ખબર હોય તો એ સમજી જાજો. ટૂંકમાં આને ઘરગોખલા કહેવાય. માં બેસવાનું હોય. કપલ હોય ને એના હાટું એને મજા આવે બેસવાની. જાય આજુબાજુ ઝાડવાઈ રાખ્યા છે, ફિલિંગ સારી આવે, મજા આવે. આમાં લાઈટો થાય રાઈતે. અહીંયા બાજુમાં ઊભી નીચે અને ઘણા ફોટા પાડતા હોય. સારા આવે ફોટા, એમ લાઇટિંગ વાળા હોય ને, રૂપારા દેખાય મોટા. બાકી હજી આપણે હાલો આગળ જઈએ. આમ કે જો ભાઈ હજી અહીંયા બેસવાનું બધું છે સુવિધા. બહુ મસ્ત પગથિયે ચડી જાય એટલે આવી જાય ઝાડવા નાના નાના. એમ બાકી જોરદાર છો. લઈ લ્યો બેસવાનું. અહીં આવો એટલે તમને વધારે તમે વોકિંગ ને કરશો, કેમ કે બહુ મોટું છે. મોટી જગ્યામાં રણમલ તળાવ બહુ સરસ છે. એટલે અહીં આવો એટલે તમને હાલી હાલીને પાણીની તરસ તો લાગશે. પાણીની તરસ લાગે એટલે થોડા અંતરે તમને પાણીનો પરબ જડી જાય. જવું ઉપર લખ્યું ડ્રિંકિંગ વોટર. અહીંથી પી લેવાનું પાણી. પાછો ગ્લાસ ત્યાં હતો ત્યાં મૂકી દેવાનું. એ ભેગો નથી લઈ જવાનો. બાકી આમાં ગમે ત્યાં તમે બેસી શકો. બહુ સરસ એવી જગ્યા. સામે દેખાય પક્ષી માટેનું છે. અંદર એમાં ઓલું પાંજરા પોળ ને કહે ને છે. હાલો ખુલ્લું હોય તો આપણે ન્યાય મુલાકાત લઈ. બાકી જગ્યા તો દરબાર આપણને ગમી. બહુ સરસ, બહુ મસ્ત જગ્યા. પવન તો જાવે જોરદાર. બહુ મસ્તીની ભાઈ જગ્યા છે. ફરવાની જગ્યા છે ટૂંકમાં. ફેમિલી માટે આવો તો તોય મજા આવે. ગ્રુપ સર્કલમાં આવો તોય મજા આવે. ટૂંકમાં કેમ કે જિંદગી જઈ ને એકવાર જીવી લેવાય. જાય આવી મોજું કરી લેવાય. સારી સારી જગ્યાએ અવાય, ફરાય. જઈ લ્યો નારિયેળી કેમ છે બાકી.
તો વાંય ભાઈ બેસવાનું હોય પણ ત્યાં ઈ કેમેરાનો પ્રતિબંધ હોય એટલે ઈ કાંઈ ન કરે. બાકી આ બધું તમે જોઈ શકો. હવે ઘરગોખલા ઠેક ઠેકાણે જોવા મળે ચારેય દિશામાં, પણ ઈ બહુ સારું કામ છે. ઈ છે ને માણસને બેસવા માટે આરામ થાય. હજી આપણે આગળ જવું ભાઈ કરવું આજે ઓડિયન્સ ને પબ્લિક ને બધાને દેખાડી જ દેવું. ભાઈ નાના છોકરાઓ માટે ગાર્ડન પણ છે અંદર. અસર પડે ને છોકરાઓની મજા આવે. હું અહીંયા હિચકા આપણને બેસવા દે ભાઈ. આમાં કઈક ઉભી જવાનું હોય ને આ બે પકડી લેવાના, પછી આમાં ફરજો નકર પડી જાઓ. જા ડ્રિંકિંગ વોટર કીધું હતું ને, થોડુંક હાલો એટલે તમને પાણીની સુવિધા જડી જ જાય. ઈ આપણું ભાઈ જામનગર. આ જો એક બહુ મસ્ત સીન છે. અહીંયા ઘણા લોકો ફોટોગ્રાફી કરવા આવે સ્પેશિયલ. આપણે કરી નાખશું ભાઈ. કેમ છે સીન? બાકી હજી વાય છે જો સામે બગીચો. હા છે. બહુ સારું કામ છે. અને ભાઈ અહીંયા તો કામ ચાલુ છે, બનતું હોય છે. અહીંયા છે હિચકા, લસણપટ્ટી, લસણપટ્ટી. અહીંયા બેસવા માટેનો મસ્તીનો ઓટલો. આ ઓટલા ગાયબ થઈ ગયો ભાઈ. હવે ના દેખે ગામડાઓમાં હતા, પાદરે હોય બધા બેઠા હોય, રોનક હોય આ ઓટલાની. ગામની રોનક જ આ ઓટલા વધારતા. બહુ સારી જગ્યા, બહુ મસ્ત એવી કઈક મૂર્તિ ટાઈપ છે. તો ભાઈ તમે અહીંયા આવ્યા હોય ને કદાચ ભૂખ લાગે, નાસ્તો ન લઈ આવ્યા હોય તો એ ઉપાધિની જરૂર નથી. જ અહીંયા સામે શોપ છે જ બધે, ત્યાંથી લઈ લેવાનું, ખાઈ લેવાનું, જલસા કરવાના. બાકી જા બધું ચાલો શું કે દેશી જીમ ભાઈ. બધી વસ્તુ કામની છે. આ કસરત કરીને કસરત થાય એવી છે બધી. પબ્લિક ઘણું છે બપોર તડકો છે તોય હતા. બહુ સારી એવી જગ્યામાં છે, મજા આવે, માઇન્ડ ફ્રેશ થાય. તો ભાઈ બધા ફ્રી ટાઈમમાં હોલીડે હોય તમે બધા આવજો અહીંયા રણમલ તળાવ જામનગર, અને ફેમિલી યારે આવો તો બહુ મજા આવે એવું છે. નાના બાળકો માટે ગાર્ડન છે, મોટા વડીલો માટે બેસવાની સુવિધા, પાણી, નાસ્તો તમને બધું અહીંયા જ જડી જાય. બધા આવજો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તમે ભૂલી બહુ જાવ છો એટલે તમને કેવું પડે, અને શેર કરજો લિંક. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. મહાદેવ હર હર મહાદેવ.